હાલો મિત્રો, જો જીરું ચોખ્ખું કરતા કરતા જો રાજસ્થાની ડીજેની જમાવટ આ લેવો. આવડો મોટો બધો ઢગલો ચોખ્ખો થઈ ગયો. આ બધે કાંદાનું જીરું જો ચોખ્ખું કરે છે. એક ભાઈ તગારું લઈને જીરું વાવલે, એક ભાઈ સામેણીથી જામ્યું. જો આ રીતે જો જીરું ચોખ્ખું કરે. આપણે તો કોઈ દી કર્યું નથી, કારણ કે આપણે ખેતીનું કામ નથી કર્યું. આપણે બસ ભૈયા આપવાનું જ કામ કર્યું છે. કટ પાણા માંગી જો આ રીતે જીરું ચોખ્ખું કરે. આપણે તો કોઈ દી બાકી ખેતરોમાં કામ કર્યા કઈ રીતે થાય બધી ખબર. જીરાનું પહેલી વાર જોયું કે આ રીતે ચોખ્ખું થાય. આપણે ક્યારે ચોખ્ખું કરવા ગયા નથી. આ રીતે બાપે દીકરો જો જામી પડ્યા. તગારું લઈને એક હામેણું લઈને બેઠું. આજે આટલું બધું હે. આપણો પૈડી ઓલી બાજુ ચાલુ છે. એ વાડી જીરું હમું કરતા હતા. આપણે પહોંચ્યા તો શું કરે, કેવી રીતે કરે એ મેં એને પૂછ્યું. તો એને આટલો બધો આ જીરાનો મોટો ઢગલો ચોખ્ખો કરી દીધો. કેટલા માણસ આવે જીરું, એવો મોટો બધો ઢગલો. આપણે મણબણની ખબર ન પડે કેટલું થાય કેટલું ન થાય. આજે જો અહીંયા ચોખ્ખું કરવાનું હે. હજુ રાજસ્થાની ગીતની જમાવટ સાથે તમે કહેજો કે આ મારી પાછળ ઢગલો દેખાય કેટલા માણસ હશે અંદાજે કોમેન્ટમાં જણાવજો.